નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોની અંદર। તો મિત્રો આજના સમાચાર વિશે વાત કરવાની છે એ પહેલા જો તમે ચેનલની અંદર પહેલીવાર આવ્યા છો તો મિત્રો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો અને મિત્રો જો તમને વિડીયો પસંદ આવે તો મિત્રો વિડીયોને એક લાઈક પણ જરૂરથી કરી દેજો। તો મિત્રો ચાલો વધારે સમય ન બગાડતા આજના આ વિડીયોની શરૂઆત કરીએ। તો મિત્રો આજના પ્રથમ સમાચારમાં જોઈએ તો મિત્રો આજે અમદાવાદમાં ભારે વરસાદ પડ્યો છે તેવું અત્યારે સાંભળવા મળ્યું છે। મિત્રો અમદાવાદ શહેરના વાતાવરણમાં આજે અચાનક મોટો પલટો દેખાયો છે અને મિત્રો સવારથી વાદળછાયું વાતાવરણ અને અમદાવાદની અંદર ઠંડક પસરી છે તેવું અત્યારે સાંભળવા મળ્યું છે। મિત્રો આજે બપોર બાદ ધીમી ધારે વરસાદ શરૂ થયો છે અને મિત્રો અમદાવાદ વાસીઓએ અત્યારે બેવડી ઋતુનો અનુભવ કર્યો છે અને મિત્રો ગરમી સાથે વરસાદ આવતા લોકોને રાહત મળી છે તેવું અત્યારે સાંભળવા મળ્યું છે અને મિત્રો વરસાદી ઝાપટાને કારણે શહેરમાં ઠંડક અત્યારે વધી છે અને મિત્રો તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો થયો છે અને હવામાન વિભાગે આગામી દિવસોમાં વાદળછાયું વાતાવરણ અને મિત્રો હળવા વરસાદની આગાહી અત્યારે હવામાન વિભાગે વ્યક્ત કરી છે। મિત્રો અમદાવાદ આજુબાજુના જે વિસ્તારો છે ત્યાં મિત્રો અત્યારે હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે અને મિત્રો 2-3 દિવસ સુધી આજુબાજુના વિસ્તારોની અંદર મિત્રો વાદળછાયું વાતાવરણ રહેશે તેવું અત્યારે સાંભળવા મળ્યું છે। તો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો વરસાદથી મોટું નુકસાન થયું છે। તો મિત્રો આજે ગુજરાતની અંદર વરસાદ પડ્યો છે અને મિત્રો તેને કારણે અત્યારે ખેડૂતોને મોટું નુકસાન થયું છે તેવું અત્યારે સાંભળવા મળ્યું છે। મિત્રો અત્યારે નવસારી જિલ્લામાં છેલ્લા 2 મહિનાથી અસહ્ય ગરમી અને કાતિલ ઠંડી તથા મિત્રો મિશ્ર વાતાવરણ વચ્ચે અત્યારે કમોસમી વરસાદે ખેડૂતોની ચિંતા વધારી દીધી છે। મિત્રો જિલ્લાના મુખ્ય ફાળિયા ગણાતી કેરી અત્યારે ખરી પડી છે અને મિત્રો શિયાળુ શાકભાજી પર અત્યારે વધુ જોખમ દેખાઈ રહ્યું છે અને નવસારી જિલ્લાના ખેડૂત સમાજના પ્રમુખ પિંકીભાઈએ અત્યારે જણાવ્યું છે કે હાલ કેરીના ઝાડ પરથી કેરીના મોર પણ ખડી ગયા છે અને તેથી મિત્રો આ વખતે કેરી ખાવી પણ મોંઘી પડશે તેવું અત્યારે ખેડૂતો જણાવી રહ્યા છે અને મિત્રો અત્યારે કમોસમી વરસાદ થયો છે અને મિત્રો તેને કારણે કેરીના મોર ખરી પડ્યા છે અને મિત્રો તે કારણે અત્યારે ગુજરાતીઓને કેરી ખાવી પણ આ વર્ષે મોંઘવી પડશે તેવું અત્યારે ખેડૂતો જણાવી રહ્યા છે। ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો નવી યોજનાની અંદર પૈસાની બચત થઈ રહી છે। મિત્રો ગુજરાતીઓ માટે આ એક આશીર્વાદ રૂપ યોજના છે તેવું અત્યારે સાંભળવા મળ્યું છે। મિત્રો અત્યારે પોસ્ટ ઓફિસની આરડી સ્કીમના નાના રોકાણકારો માટે આ યોજના સુરક્ષિત છે તેવું અત્યારે સાંભળવા મળ્યું છે। મિત્રો આ યોજનાની વાત કરીએ તો મિત્રો આ યોજનાની અંદર જો તમે મહિને 1000 રૂપિયાનું રોકાણ કરો છો તો મિત્રો તમને 5 વર્ષમાં તમારી કુલ જમા રકમ 60,000 રૂપિયા થશે અને મિત્રો હાલની અંદર આની અંદર 6.70% વ્યાજ આપવામાં આવી રહ્યું છે અને મિત્રો 5 વર્ષની અંદર વ્યાજ અને તમારી મૂડીની ગણતરી કરીએ તો મિત્રો 71 થી 72,000 રૂપિયા થાય છે। તો મિત્રો તમે જો 60,000 રૂપિયાનું રોકાણ કરશો તો મિત્રો 5 વર્ષ પછી તમને 71 થી 72,000 રૂપિયા મળવા પાત્ર થશે અને મિત્રો શેર બજારના જોખમ કરતા આ એક સારી યોજના છે અને મિત્રો ગુજરાતીઓ માટે આશીર્વાદ રૂપ યોજના છે તેવું અત્યારે કહેવામાં આવ્યું છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો ચૂંટણી પહેલા ભાજપને મોટો ખતરો આવી ગયો છે। તો મિત્રો હવે ટૂંક જ સમયમાં સ્વરાજ્યની ચૂંટણી યોજાવાની છે અને મિત્રો તે વચ્ચે ભાજપને એક મોટો ઝટકો વાગ્યો છે। તો મિત્રો આજે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા ભાજપને એક મોટો ઝટકો લાગ્યો છે। મિત્રો ભાજપના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે ઠાકોર સેનાની રચના કરી હતી અને મિત્રો 1000 થી વધુ કાર્યકરો ભાજપ સાથે છેડો ફાડી અત્યારે કોંગ્રેસમાં જોડાયા છે તેવું અત્યારે સાંભળવા મળ્યું છે। મિત્રો અત્યારે મંદિરની દિવાલ તોડવાથી નિરાશ કાર્યકરોએ ધોળકામાં જન આક્રોશ પણ કર્યો હતો અને મિત્રો સભાના નિર્ણયને લઈ કોંગ્રેસમાં તેઓ જોડાયા છે અને મિત્રો બીજી તરફ ખેડામાં પણ ભાજપના 50 થી વધુ હોદ્દેદારો અત્યારે કોંગ્રેસમાં જોડાયા છે તેવું અત્યારે સાંભળવા મળ્યું
છે મિત્રો અત્યારે સ્વરાજ્યની ચૂંટણીને હવે થોડાક જ દિવસોની વાર છે અને મિત્રો તે વચ્ચે અત્યારે ભાજપના સભ્યો કોંગ્રેસમાં જોડાઈ રહ્યા છે એટલે મિત્રો આ વખતે ભાજપ ચૂંટણી હારશે તેવું અત્યારે દેખાઈ રહ્યું છે તો મિત્રો આ વિશે તમે શું વિચારો છો નીચે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો આજે મોદીજી કેબિનેટ બેઠકની અંદર જવાના છે તો મિત્રો અત્યારે મોદીજીની કેબિનેટ બેઠક યોજાવાની છે તેવા સમાચાર અત્યારે મળ્યા છે મિત્રો વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આજે સવારે 11 વાગ્યે કેબિનેટ બેઠક યોજાવાની છે અને મિત્રો બેઠકની અંદર ખાસ કરીને 8મા પગાર પંચની અંદર સુધારા વધારા તેમજ મિત્રો ખેડૂતોના દેવાની જાહેરાત અને મિત્રો વિદ્યાર્થીઓ માટે નવી સ્કોલરશિપ યોજનાની વાત થવાની છે તો મિત્રો હવે જોવાનું એ રહ્યું છે કે મિત્રો કેબિનેટ બેઠકની અંદર શું નિર્ણય લેવામાં આવશે મિત્રો તમને શું લાગે છે કે કેબિનેટ બેઠકની અંદર શું નિર્ણય લેવામાં આવી શકે તે નીચે કોમેન્ટમાં જણાવજો અને મિત્રો જો તમને આજનો વિડીયો પસંદ આવ્યો હોય તો મિત્રો વિડીયોને લાઈક કરી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો તો મિત્રો ચાલો મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી અમને રજા આપજો ધન્યવાદ